સંકલ્પ શ્રીજીના સર્વક્રિયાઓ જેના ઓમ શ્રી અક્ષરધામાધિપતિ શ્રી સ્વામિનારાયણ બાપા ભગવતે નમો નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. શ્રી સહેજાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી બાપા શ્રી ભગવતે નમો નમઃ. શ્રી સદગુરુભ્યો નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ આદ્યાચાર્ય ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપા ભગવતે નમો નમઃ. સ્વામિનારાયણ હરે. સંવત 1876 માગસર સુધી પંચમીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ જે પંચ પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસાર પ્રાપ્ત થાય તેને ભોગવે, પણ પ્રીતિએ રહિત ઉદાસતકો ભોગવે અને તે વિષય એને લોપી શકે નહીં ને તેનો ત્યાગ મોળો ન પડે અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે ને વિષયને શત્રુ જેવા જાણે અને સંત, સતશાસ્ત્ર અને ભગવાનની સેવા તેનો નિરંતર સંગ રાખે અને દેશ, કાળ, સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોડી પડે નહીં. તેને ઉત્તમ વૈરાગ્ય વાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત ન થાય ને જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય ને વૈરાગ્ય મંદ પડી જાય. તેને મધ્યમ વૈરાગ્ય વાળો કહીએ. એને જે કનિષ્ઠ વૈરાગ્ય વાળો હોય તેને સામાન્ય અને દોષે યુક્ત એવા પંચ વિષય જો પ્રાપ્ત થાય
ને તેને ભોગવે તો તેમાં ન બંધાય, ને જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય ને તેને ભોગવે તો તેમાં બંધાય, તેને મંદ વૈરાગ્ય વાળો કહીએ. ઇતિ વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું બીજું થયું. રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 1 છે. તેમાં શ્રીજી મહારાજે ગૃહસ્થના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ વૈરાગ્યના લક્ષણ કહ્યા છે. એક બાબત છે. પ્રશ્ન: કેવી રીતે વ્યવહારમાં રહ્યો હોય તે આજ્ઞાએ તથા પ્રારબ્ધે કરીને રહ્યો કહેવાય. ત્યાગી થવું હોય તેને ભગવાન અથવા સત્પુરુષ તે વ્યવહારમાં રહેવાની આજ્ઞા કરે એ આજ્ઞાએ કરીને રહ્યો કહેવાય. અને જેને મા બાપ વૃદ્ધ હોય ને બીજો ભાઈ ન હોય ને તેને ખાવા પીવાનું ન હોય, તેથી મા બાપની સેવામાં રહેવું પડ્યું હોય તે પ્રારબ્ધે કરીને રહ્યો કહેવાય. પ્રશ્ન: ઉત્તમ વિષય કયા જાણવા અને સામાન્ય અને દોષયુક્ત કયા જાણવા? ઉત્તર: સ્ત્રી રૂપવાન હોય ને પોતાની આજ્ઞામાં રહેતી હોય ને ધન સમૃદ્ધિ ઘણી હોય તે ઉત્તમ વિષય કહેવાય. અને સ્ત્રી કુરૂપ હોય ને કહ્યામાં ન વર્તે અને ઘણે દાખલે ખાવા પીવાનું મળે તે સામાન્ય અને દોષે યુક્ત વિષય કહેવાય. પ્રશ્ન: કઠણ દેશકાળમાં વૈરાગ્ય મોડો ન પડે તે દેશકાળ કેવા જાણવા? ઉત્તર: પોતાની સ્ત્રી આદિક તથા ખાનપાનાદિક ઉત્તમ વૈરાગ્ય મળ્યા હોય પણ તેને પ્રારબ્ધ અનુસારે પરદેશમાં જવું પડે ને ત્યાં પોતાના સ્ત્રી આદિક સંબંધી તથા વૈભવનો યોગ ન રહે ને ત્યાં કોઈ કૃપવાન સ્ત્રી મળે ને તે પોતાનું ધન ધામાદિક સર્વ આપીને લોભાવે અને કોઈક સમયે પોતાના વૈભવ સર્વ નાશ પામી જાય તથા પોતાના શરીરમાં દીર્ઘ રોગ આવી પડે ને સત્પુરુષનો યોગ ન રહે, તેને કોઈક અન્ય દેવના મંત્રથી તથા ઉપાસનાથી તથા ધ્યાનથી તથા પર સાંપ્રદાયિક શાસ્ત્ર શ્રવણ પઠનાદિકથી સ્ત્રી ધનાદિક વૈભવની પ્રાપ્તિ થશે તથા રોગાદિક કષ્ટ નાશ પામશે એવો ઉપદેશ કરે એવા દેશકાળ સંગાદિક પ્રાપ્ત થાય તે કઠણ દેશકાળાદિક કહેવાય. ઇતિ રહસ્યાર્થ. બોલો. શું યાદ રહ્યું આજે? રહ્યું યાદ? એ શું વાંચ્યું આપણે? કયું વાંચ્યું? ગઢડા બીજું. ભગવાન ક્યાં વિરાજમાન હતા? સાલ કઈ હતી? પછી કારતક માગસર પોષ મા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો. અહીંયા આગળ યાદ રહ્યું નથી કે ફરવા નીકળી ગયા લાગે. બધા ફરવા નીકળી ગયા હતા. મોટા પાછળ
શું આવ્યું? ધ્રુવ બોલા, શું આવ્યું? ક્યાં ધ્યાન હતું? બોલતા તો શું આવ્યું કથામાં? હાલ બોલાવે. ઈઝી જ હતું, બહુ એટલું અઘરું નથી. જે આવડે એટલું તો બોલ. પેલા ગઈ કથા કરી તું નતો. ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી કઠણમાં કઠણ સાધન છે ને? એટલે કથામાં બેની કથા યાદ રાખવી કઠણમાં કઠણ સાધન છે ને? અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન સંવત 1876 માગસર સુદ પંચમી. પેલું વચનામૃત ક્યારનું હતું? માગસર સુદ ચતુર્થી. આ બીજા દિવસે ભગવાન સંતોના ઉતારાની જે જગ્યા ત્યાં ભગવાન વિરાજમાન છે ત્યાં આગળ ભગવાનને મયારામ ભટ્ટ ભગવાનને પ્રશ્ન પૂછે છે. શું પ્રશ્ન પૂછ્યો? કેટલી પ્રકારના વૈરાગ્ય કીધા? 3 પ્રકારના. કયા કયા? ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. 3 પ્રકારના જે વૈરાગ્ય એ ભગવાનને મયારામ ભટ્ટ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ જે 3 પ્રકારના વૈરાગ્યના શા લક્ષણ છે? ભગવાન એ મયારામ ભટ્ટના પ્રશ્નનો ઉત્તર કરતા ભગવાન અહીંયા આપણને સમજાવે છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. સૌપ્રથમ ભગવાન ઉત્તમ વૈરાગ્ય એની અહીંયા વાત કરે છે. ભગવાન કહે છે કે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મ વશે કરીને વ્યવહારમાં રહે, પણ તે વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં. અહીંયા આગળ ભગવાન કે દ્રષ્ટાંત આપ્યું જનક રાજાનું. તે જનક રાજાની એવી કેવી સ્થિતિ હશે? વચનામૃતમાં અહીંયા ભગવાને નામ લખ્યું તો એ જનક રાજાની કેવી સ્થિતિ હશે? તો ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા એમની વાતોમાં આ જનક રાજાનું દ્રષ્ટાંત અને જનક રાજાની વાત કરતા આપણને સમજાવે છે. એક સમયને વિશે સુત પુરાણી કથા કરતા હતા. જનક રાજા પોતે પોતાના નિત્ય કર્માદિકથી પરવારીને સભામાં આવે ત્યાર પછી સુત પુરાણી કથા વાર્તાની શરૂઆત કરતા. કથાની શરૂઆત થાય, કથા બધા સાંભળે, પરંતુ બધી જગ્યાએ હોય થોડું ઘણું તો આગે સે ચલીએ એના જેવું છે. બીજા બધા સંત મહાત્મા વૈરાગી જે બાવાઓ જે કઈ હતા તે એ બધા પણ સભામાં આવે અને એમને પ્રશ્ન થાય કે આપણે રહ્યા ત્યાગી, આ સંસારનો ઘરબાર ત્યાગ કરીને, કુટુંબ કબીલાનો ત્યાગ કરીને આપણે આ ત્યાગાશ્રમમાં આવ્યા છીએ, તો આપણે શ્રેષ્ઠ, પરંતુ
એવું હોતું નથી. અહીંયા આગળ ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપાએ દ્રષ્ટાંતમાં આગળ વાત સમજાવે છે કે અંદર અંદર એ જે બધા ઋષિ મુનિઓ સંત મહાત્માને અંદર અંદર ચળવળ થઈ કે જનક રાજામાં તો એવું શું વિશેષ છે, એ તો રહ્યા ગ્રહસ્થી રાજકાજના કામમાંથી પરવારે પછી કથામાં આવે, તો એમાં એવું શું વિશેષ હશે, આપણા કરતા શું વિશેષ હશે? બંધુ, આવો પ્રશ્ન જીવન પ્રાણ બાપાશ્રી માટે પણ થતો. બાપાશ્રીના સમયમાં જીવન પ્રાણ બાપાશ્રી માટે પણ અમુક સાધુ સંતો આવો પ્રશ્ન ઉભો કરતા, હો બધા ત્યાં જાઓ, એ તો ધોળા કપડા વાળા છે, અમારા કરતા એમાં શું વિશેષ હશે કે એવું કટુ વચન, કટાક્ષ વચન બોલવા વાળા પણ બાપાશ્રીના સમયમાં હતા. કે જે ભક્તો બાપાશ્રીનો સમાગમ કરવા માટે કચ્છમાં જતા ત્યારે ઘણા એવા હોય ને ભાઈ, સંસારમાં બધું જ જોવા મળે એવા સંતો બાપાશ્રી માટે આવા કટુ વચન પણ બોલતા. અહીંયા આગળ ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા આગળ આપણને કહે છે કે અંદર અંદર ચળવળ થઈ અને સુત પુરાણીના કાન સુધી આ વાત પહોંચી. એટલે પુરાણી પોતે સમર્થ હતા. પુરાણી જે કથાકાર હતા એ સમર્થ હતા. એમને પોતાના યોગ બળે કરીને એવું દેખાડ્યું કે આ જે મિથિલા નગરી એ આખી સળગે છે. તો કોઈક મહાત્મા કે મારી ઝૂંપડી સળગી જશે, કોઈક કે મારા કપડા સુકાય છે, કોઈક કે મારું તુમડું છે, કોઈક કે મારી ફાટેલી ગોદડી છે, ઓકે મારે આ બળી જશે ને ઓલા કે મારું આ બળી જશે ને, એમ કરતા કરતા આ બધું યોગ કળાએ કરીને કર્યું છે. હકીકતમાં એ પ્રમાણે હતું નહીં. યોગ કળાએ કરીને એ જે પુરાણી આ બધું બતાવ્યું અને જ્યાં આ બધું જોયું, બધા ઊભા થઈને પોતપોતાનું, કોઈ એનું તુમડું સંભાળવા ગયા, કોઈ એના કપડા સંભાળવા ગયા, કોઈ ઝૂંપડું સંભાળવા ગયા, કોઈ ગોદડી સંભાળવા ગયા, એમ કરીને બધા આમથી આમ બધા ભાગવા માંડ્યા. પરંતુ સભામાં બેઠેલા જે જનક રાજા એ ક્યાંય ગયા નહીં. ત્યારે પુરાણી કહે છે કે રાજા આ બધા પોતપોતાનો સામાન, પોતપોતાની વસ્તુ પદાર્થ સંભાળવા ગયા છે, તો તમારે જવું નથી. ત્યારે એ જે રાજા શું કહે છે કે જ્યારે હું કથામાં આવું છું ને ત્યારે આ આખી મિથિલા નગરી, આ મિથિલા નગરીનું જે રાજ્ય એને દીવાસળી ચાંપીને એની જે રખિયાનો ઢગલો એના ઉપર હું બેસીને કથા સાંભળું છું. આમાં મારું કાંઈ બળતું નથી. તમે જેટલી કથા ખોટી કરશો એટલું જ મારું બળે છે. કારણ કે આ દેહે કરીને, આપણે ગઈ વખતે પણ કથામાં વાત થઈ હતી, આ દેહે કરીને, મનુષ્ય દેહ કરીને ભગવાનને રાજી કરી લેવાના છે. આપણું આત્યંતિક કલ્યાણ આપણે સાધી લેવાનું છે. બાકી બીજી જે યોની, બીજા જે જન્મ, ત્યાં ક્યાંય ભગવાનને રાજી કરવાનો, ધ્યાન ભજન કરવાનો, માળા માનસી પૂજા કરવાનો, કથા વાર્તા કરવાનો, કથા વાર્તા સાંભળવાનો ક્યાંય આપણને યોગ નથી. એ આપણું કર્મ જ નથી. ગાયને ઘણા ભગવાનને રાજી કરવા હોય, શું કરે? બરોબર? ગાય છે, ગાયનો જન્મ આવે તો શું કરવાનું? એ શું માળા કરી શકશે? કથામાં બેસી શકશે? ભગવાનના કીર્તન ભજન કથા વાર્તા કરી શકશે? ના કરી શકે. આ મનુષ્ય દેહ જ ભગવાને એક એવો આપ્યો છે કે આ દેહ કરીને જેટલા ભગવાનને રાજી કરવા હોય એટલા ભગવાનને આપણે રાજી કરી શકીએ છીએ.
અને આ દેહ કરીને જ આપણે આપણું આત્યંતિક કલ્યાણ સાધી શકીએ છીએ. બીજા કોઈ દેહમાં ભગવાનને રાજી કરવાના જે સાધન, ભગવાનને રાજી કરવાના સાધન એક મનુષ્ય દેહમાં થાય છે. બીજા બધા દેહમાં તો તમને તમારા કર્મ જે છે એ ભોગવવા માટેનો દેહ છે, સાધન કરવા માટેનો દેહ નથી. ભગવાનને પ્રસન્નતાના સાધન કરવા માટેનો જે દેહ છે એ આ મનુષ્ય દેહ છે. અને આ મનુષ્ય દેહ કરીને જો આપણે ભગવાનને રાજી ન કરીએ, અને આમાં જેમ કીધું તેમ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ ત્રણ પ્રકારનો જે વૈરાગ્ય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, આ જે પંચ વિષય, એમાં પણ જેમ આમાં ભગવાને કીધું એમ સામાન્ય અને દોષયુક્ત પંચ વિષય હોય તેમાં પણ બંધાઈ જાય તો એ કલ્યાણના માર્ગમાંથી ક્યારે પડી જાય એનું કાંઈ નક્કી કહેવાય નહીં. માટે આ દેહ કરીને આપણે ભગવાનને રાજી કરવાના, એ જ એક મોટામાં મોટું કામ છે. જનક રાજા જ્યારે આ ઉત્તર આપે છે ત્યારે જે બીજા બધા ઋષિ મુનિઓ ચળભળ કરતા હતા, સંત મહાત્મા હતા, અંદર અંદર ઘૂસપૂસ કરતા હતા, એ બધા થઈ ગયા શાંત, થઈ ગયા બધા ચૂપ, કે આપણા કરતા તો આ રાજાની સમજણ ઊંચી છે, આપણા કરતા આ રાજાની સમજણ ઊંચી છે. રાજા કહે કે મારા ગુરુ અષ્ટવક્ર ઋષિ, અષ્ટવક્ર ઋષિના પ્રતાપે હું સાંખ્ય અને યોગ બંને મતને હું અનુસર્યો છું. સાંખ્ય અને યોગ બંને મતને હું અનુસર્યો છું. કોઈ મારા અંગને, અડધા અંગને ચંદનથી ચર્ચે ને અડધા અંગને તલવારથી કાપે, મારા માટે બે સરખું છે. કચરો અને કંચન બે સરખું છે. આવી જે સ્થિતિ એ મારા ગુરુ અષ્ટવક્ર ઋષિના પ્રતાપે હું આ સ્થિતિને પામ્યો છું. ત્યારે બધા ઋષિ મુનિને એમ થયું કે ના, આ રાજા આપણા કરતા શ્રેષ્ઠ છે. એટલે અહીંયા આગળ આપણે જે કહેવાનો ભાવ કે રાજા હતા, રાજ્યની સમૃદ્ધિ કેટલી હોય, ખાનપાનાદિકનો યોગ હોય, ધન સમૃદ્ધિનો યોગ હોય, ધનનો, સ્ત્રીનો બધો યોગ હોય, તેમ છતાં પણ ક્યાંય કોઈ જગ્યાએ બંધાણા નહીં. આ કેવો વૈરાગ્ય કહેવાય? ઉત્તમ વૈરાગ્ય. બધું હોવા છતાં પણ ક્યાંય બંધાવું નહીં. ન મળે તો બાવો વૈરાગી જ છે. બધું મળવા છતાં પણ ક્યાંય બંધાણા નહીં. એવા જે જનક રાજા, એ એમનો કયો વૈરાગ્ય કહેવાય? શ્રેષ્ઠ, ઉત્તમ. પછી આવે મધ્યમ, મધ્યમ વૈરાગ્ય. મધ્યમ વૈરાગ્ય હોય સામાન્ય, જ્યારે જે કઈ પંચ વિષય મળે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, સારા મળે તો એમાં લોભાઈ જાય, અને જો સારા ન હોય તો એમાં એટલા લોભાય નહીં. સારા એની આગળ વ્યાખ્યા, એનો જવાબ આપણે જીવનપ્રાણ બાપાશ્રી સમજાવે છે રહસ્યાત્મક. જે ઉત્તમ પંચ વિશે કયા? સ્ત્રી રૂપવાન હોય, ધન હોય, શરીરે યૌવન હોય, સ્ત્રી પોતાના કયામાં હોય, એ ઉત્તમ પંચ વિષય કહેવાય. સ્ત્રી રૂપવાન ન હોય, કુરૂપ હોય, પોતાના જે છોકરાઓ, પોતાની જે સ્ત્રી કયામાં ન હોય, તો એ કેવા? સામાન્ય અને દોષે યુક્ત. સામાન્ય અને દોષે યુક્ત આવા જો વિષય મળે તો એમાં બંધાય
નહીં, એ મધ્યમ વૈરાગ્ય. અને જે કનિષ્ઠ વૈરાગ્ય છે એનું તો જે મળ્યું તે એમાં બંધાઈ જાય. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા એમની વાતોમાં એક દ્રષ્ટાંત આપે છે રણછોડ ભક્તનું. રણછોડ ભક્તનું દ્રષ્ટાંત આપે છે ને રણછોડ ભક્ત આપણા સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના દ્વિતીય વારસદાર એવા જે નિર્ગુણ બાપા, એ નિર્ગુણ બાપાના સમયનો આ પ્રસંગ છે. એ રણછોડ ભક્ત ભગવાનના પરમ ભક્ત, અને જ્યારે પોતે સત્સંગમાં આવતા ત્યારે ભગવાનને રાજી કરવા માટે એવા જોરદાર કીર્તનો બોલાવે અને એટલો બધો ભગવાનનો મહિમા, ભગવાનની વિશે ઓતપ્રોત તલ્લીન થઈને એ કીર્તનો ગાય અને મંદિરો અને સભા ગજવે. આવા એ ભક્ત. પરંતુ અહીંયા જે આવ્યું દેશ કાળ ક્રિયા સંગ, એમાં જે સંગ મહાબળવાન છે. સંગ મહાબળવાન છે. જો સંગ તમને સારો હશે, જેમ વેલ છે, જો ઝાડનો સંગ કરે છે તો એ વેલ ઊંચી ચડે છે. સંગ વેલની જેમ કરવો, વેલ હંમેશા ઊંચી જગ્યાનો સંગ કરે તો એ ઉપર ચડે. એ રણછોડ ભક્તને એમના ઘરે એક કામ કરવા વાળી કોઈક બાઈ, સમૃદ્ધિવાન હતા, તો ઘરે કામ કરવા વાળી કોઈ બાઈ આવતી હશે, તો એ બાઈ રોજે આવતી, એના સંપર્કમાં આવ્યા, સંગ થયો. એ બાઈ તુર્કિસ્તાન કહેતા મુસ્લિમ, એ બાઈ એમાં એ બંધાઈ ગયા અને એ બાઈ એને ત્યાંથી ઉપાડી ગઈ, એ ક્યાંય એના દેશમાં લઈ ગઈ. ગુરુદેવ નિર્ગુણ બાપાને ખબર પડી કે આ ભક્ત કથામાં આવતા નથી, તપાસ કરાવી ત્યારે ખબર પડી કે આ તો ભાઈ અહીંયા બંધાઈ ગયા છે. અને ભગવાન અને મોટા કેટલા દયાળુ હોય છે. ભગવાન અને મોટા જે દયાળુ છે એની કોઈ વાત થાય એમ નથી. નિર્ગુણ બાપા સ્વયં પોતે એ જે ભક્તની હવેલી, રણછોડ ભક્તની જે હવેલી, ત્યાં જઈને નિર્ગુણ બાપા હવેલીની બહાર ઉભા રહીને બૂમ પાડીને બોલાવે છે કે રણછોડ, તું બહાર આવ, તું મને એકવાર તું મને તારું મોઢું દેખાડ. સંઘનો પ્રતાપ. ભોલીબાઈના સંઘમાં આવ્યા તો સત્સંગમાંથી ખેંચાઈ ગયા. પરંતુ જો સાચા સત્પુરુષના સંઘમાં આવ્યા હોત, નિર્ગુણ બાપાએ એટલે સુધી કીધું, તું એકવાર મને ખાલી તારું મોઢું દેખાડ, પછી તને જે કરવું એ કરજે, તું એકવાર મને તારું મોઢું દેખાડ. પરંતુ એ નિર્ગુણ બાપાને મોઢું દેખાડવા બહાર આવ્યા નહીં. જો નિર્ગુણ બાપાનો સંગ કર્યો હોત તો સત્સંગમાંથી જવાના દાડા આવત નહીં. સામાન્ય અને દોષે યુક્ત જે પંચ વિષય એમાં પણ બંધાઈ ગયા. માટે ભગવાનના જે સત્પુરુષ, ભગવાનના જે સંત, અને જ્યાં ભગવત કથા વાર્તા થતી હોય એવી જગ્યાએ જો આપણે બેઠા હોઈએ, જેમ વચનામૃતમાં પણ ભગવાન આપણને સમજાવે છે કે એક જગ્યાએ નાચગાન થતું હોય, દારૂના શીશા પડ્યા હોય, બેધા એકબીજાને પાતા હોય, બેસ્યા થઈ કરીને નાચતી હોય, એવી જગ્યાએ જઈને બેસીએ તો આપણા મનના વિચારો એવા થઈ જાય. અને જ્યાં
એક ઝૂંપડી હોય, પર્ણકુટીર હોય, ફાટેલી ગોદડી ઉપર એક સંત બેઠા હોય, ભગવત વાર્તા થતી હોય અને ત્યાં જઈએ તો આપણું મન એ પ્રકારે થાય. તો હવે આપણે નક્કી કરવાનું કે આપણે ક્યાં જવું, મન ક્યાં વિચલિત થાય. માહિક પંચ વિષય હોય એમાં મન વિચલિત થઈ જાય અને એ જે મન વિચલિત થાય તો એ મન આપણને ક્યાંય કયા કુવામાં જઈને નાખે? પંચ વિષય, માહિક પંચ વિષય છે એ તો આપણને માયાના કુવામાં નાખે. એટલે માયાનો કુવો એટલે જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ, જન્મ મરણ. જ્યારે ભગવદ વાર્તા, કથા વાર્તા, સંત સમાગમ, ભગવાનના મંદિરે જે સેવા એ જો કરીએ તો એ આપને જન્મ મરણના રોગમાંથી ટાળે. કારણ કે જીવ પ્રાણી માત્રને આ રોગ લાગેલો છે. કયો રોગ છે? જન્મ મરણ રૂપી જે રોગ એ જીવ પ્રાણી માત્રને લાગેલો છે. એ રોગ ક્યારે મટે? તો સાચા સારા અનુભવી, જેમ આ દેહનો રોગ હોય, કોઈ પણ વ્યક્તિને દેહમાં રોગ થાય, બીમાર થાય, તાવ આવે તો ડોક્ટર કેવો ગોતે? સારામાં સારો ડોક્ટર હોય, અનુભવી ડોક્ટર હોય, એવા ડોક્ટર પાસે જઈને દવા કરાવે ને. તો આ જીવ પ્રાણી માત્રને જન્મ મરણ રૂપી રોગ લાગ્યો છે. તો એ રોગ ક્યારે મટે? સાચા અનુભવી સારા જો આપણને વૈદ્ય મળે ત્યારે આપણો એ જન્મ મરણનો રોગ ટળે. સાચા અને સારા અનુભવી વૈદ્ય કોણ? ભગવાન. અને ભગવાનના સતપુરુષ, ભગવાનના સંકલ્પ સ્વરૂપ. એ જે ભગવાનના સંકલ્પ સ્વરૂપ જેમ વૈદ નાડી પારખે પછી આપણને કહે કે તમને આ રોગ છે, વાત, પિત્ત ને કફ, 3 પ્રકારના એનું જે બેલેન્સિંગ કરે અને એ પ્રકારે આપણને ફાકી આપે અને કહે કે આટલું જમવાનું અને આટલું નહીં જમવાનું, ત્યારે આપણને રોગ મટે છે. જ્યારે આ જન્મ મરણ રૂપી રોગ ટાળવો હોય તો જ્ઞાન અને ધ્યાન, શું? જ્ઞાન અને ધ્યાનના અવસર પાઈને ઠીક પાત્ર બનાવ્યા. એ ભગવાનને મોટા જ્ઞાન અને ધ્યાન, ભગવાનનું જ્ઞાન, ભગવાનનો જે મહિમા એ સમજીએ ત્યારે ભગવાનનું ધ્યાન બરોબર થાય. રૂપિયાનો બરાબર મહિમા સમજીએ તો રૂપિયા કમાવામાં તનતોડ મહેનત થાય. એમ જ્ઞાન અને ધ્યાન એ જે ઔષધિ એ ભગવાન અને મોટા આપે છે અને એને કરીને આપણો જન્મ મરણ રૂપી રોગ ટળે છે. ગઈ વખતે આપણે વાત થઈ હતી, કોની વાત થઈ હતી? આપણો પ્રસંગ હજી ચાલુ હતો. સંઘા પટેલનો પ્રસંગ ચાલુ હતો ને. એ જે સંઘા પટેલ, એમને સાચા ગુરુ મળ્યા, સચ્ચિદાનંદ સ્વામી જેવા ગુરુ મળ્યા અને સચ્ચિદાનંદ સ્વામીએ એમને વાડીમાં સેવા કરતા કરતા ભગવાન કેવી રીતે ભજવા, ભગવાનને મહિમા એ જે સમજાવ્યો અને એ પ્રકારે એમને પોતે ખંતથી પ્રયત્ન કર્યો, પુરુષ પ્રયત્ન. પરમાત્માની કૃપા અને પુરુષ પ્રયત્ન ત્યારે મળે સફળતા. તાલી પાડવી હોય બે હાથે તાલી પડે ન પડે. જ્યારે કોઈ પણ વ્યક્તિને સિદ્ધિ મેળવવી હોય તો
પુરુષ પ્રયત્ન કરવો પડે અને સાથે સાથે પરમાત્માની સ્વામિનારાયણ ભગવાનની જે કૃપા અને પુરુષ પ્રયત્ન એ બંને ભેગા થાય ત્યારે એનું રિઝલ્ટ મળે સિદ્ધિ, એ સફળતા. અહીંયા આગળ એ જે સંઘા પટેલ સચ્ચિદાનંદ સ્વામીના માર્ગદર્શન અનુસાર ભગવાનને ભજે, ભગવાનનો મહિમા સમજે, સેવા કરતા જાય, ભગવાનનો મહિમા સમજતા જાય, ભગવાનનું નામ લેતા જાય અને એમ કરતા કરતા વાડીમાં જે પાણી પાવાનું હોય ખેતરમાં, તે સમયમાં મોટર કે ફાઈટર મશીન હતા નહીં, બોર હતા નહીં. પાણી કેવી રીતે કાઢવાનું? કોસથી પાણી કાઢે, કોસથી. 100 કોસ કાઢે ત્યારે ભગવાનના ડાબા ચરણનું ધ્યાન કરે, બીજા 100 કોસ પાણી કાઢે ત્યારે ભગવાનના જમણા ચરણનું ધ્યાન કરે. આવી સ્થિતિએ સહિત એ સેવા કરતા જાય, ભગવાનનું ધ્યાન કરતા જાય. એમ કરતા કરતા એક દિવસ અષાઢ સુધી એકાદશી એનો દિવસ આવ્યો. અષાઢ સુધી એકાદશી એટલે કયો ભાઈ? એ કઈ એકાદશી કહેવાય? નિયમની એકાદશી. ચાતુર્માસની શરૂઆત અને ચાતુર્માસના નિયમ લેવાની એકાદશી. અષાઢ સુધી એકાદશીનો દિવસ આવ્યો. બધા સૌ પોતપોતાની રીતે નિયમ લીધા. સચ્ચિદાનંદ સ્વામીએ નિયમ લીધો, આખો દિવસ વાડીનું કામ કરવું ને આખી રાત ભગવાનનું ધ્યાન કરવું. ગુરુ કરતા શિષ્યને વધુ કરવાનું હોય. જે સાચો શિષ્ય હોય, સાચો સેવક હોય, તો ગુરુ કરતા એને વિશેષ નિયમ ધર્મ કરવા જોઈએ. જેમ ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા અને એમના સાચા શિષ્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ. ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા સવારે જાગૃત થાય એની પહેલા પોતે જાગૃત થઈને નાહી ધોઈને પૂજા પાઠથી પરવારીને ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાની સેવામાં હાજર. સ્વામી બાપાને ક્યાંય બહારગામ પધારવાનું હોય તો સ્વામી બાપાનો જે સામાન અને પોતાનો જે સામાન એ ભરીને બધું તૈયાર હોય. બાપા આવે એટલે સીધી ગાડીમાં બેસવાની વાત હોય. ગુરુદેવ જીવન પણ સ્વામી બાપાની જે સેવા સાચો શિષ્ય હોય તો ગુરુદેવ જાગૃત થાય એની પહેલા પોતે જાગૃત થઈને નાહી ધોઈને પરવારી રહે અને ગુરુદેવ પોઢે ગુરુદેવની ચરણ સેવા કરીને પછી પોતે સૂવે. આ સાચો શિષ્ય. અને એવા જે ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા સમર્થ ગુરુદેવ અને એમના સમર્થ શિષ્ય એવા આપણા સૌના પ્રેમ મૂર્તિ બાપા. એ પ્રેમ મૂર્તિ બાપાએ સાચા શિષ્યનું શું લક્ષણ છે, એની શું જવાબદારી છે, આપણને મૂર્તિમાં એના દર્શન કરાવ્યા. એ આગળ સંઘા પટેલ ગુરુ સચ્ચિદાનંદ સ્વામી આવો નિયમ લીધો. હવે એના કરતા તો વિશેષ નિયમ શું લઈ શકીએ? સવારે આખો દિવસ વાડીનું કામ કરવું, રાત્રે ધ્યાન કરવું. હવે દિવસ તો 24 કલાકનો જ છે, એનાથી વિશેષ કરવું શું? ત્યારે ભગવાન એ સભામાં વાત કરે છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ સૌથી કઠણમાં કઠણ સાધન છે. અને જ્યાં આ વાત આવી, ભગવાનના જે અમૃત વચન કાન ઉપર આવ્યા, ત્યારે મનોમન નિશ્ચય કર્યો કે આપણે વિશેષ બીજું શું કરી શકીશું કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી એ આપણે ચાતુર્માસનો નિયમ લેવો. બધાએ પોતપોતાની રીતે
ભગવાન પાસે આવે, ભગવાનના ચરણે હાથ મૂકીને પોતાને જે નિયમ લેવાના હોય એ પ્રકારે લેતા જાય. કોઈ એમ કે હું આટલી માળા કરીશ, કોઈ કે આ ધ્યાન કરીશ, કોઈ કે આટલું વાંચન કરીશ, કોઈ કે આટલા દંડોત કરીશ, આટલા પ્રદક્ષિણા કરીશ, આટલી મહાપૂજા કરીશ, આટલા જનમંગલના પાઠ કરીશ. બધાએ પોતપોતાની રીતે જેને જે પ્રમાણે સાનુકૂળ આવે એ પ્રમાણે બધાએ ભગવાન પાસે નિયમ લીધા. સંઘા ભક્તનો વારો આવ્યો, એમને ભગવાન પાસે નિયમ લીધો કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી. તરત જ મનમાં દ્રઢ નિશ્ચય કરી લીધો, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી. અઘરું છે, અશક્ય નથી. શું? અઘરું છે પણ અશક્ય નથી. એ પાર્ષદ ને એ સંઘા ભક્ત પાર્ષદો એમને લઈ ગયા, હાલો રસોડામાં. કીધું કે ભાઈ આ તું દળવા બેસ બાજરી. હે મહારાજ, તમે દળો, તમે ઓરો. ભગવાન જો કાર્યરૂપ થવા જાય તો ભગવાનની મૂર્તિમાંથી વૃત્તિ તૂટે. તો કરવું કે હે મહારાજ બેસો, મહારાજ ઘંટી તમે હલાવો, તમે જોરો. અને કરવા એ ધ્યાન, ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જાય, નાખતા જાય. અડધું પડે ગાળામાં અને અડધું પડે થાળામાં. આ જોયું, પાર્ષદો કીધું કે ચાલ આંધળો છે કે શું, ખબર નથી પડતી કે તો આ બધું ભેગું કરે છે, અડધું ગાળામાં નાખે છે, અડધું થાળામાં નાખે છે. જ્યાં ઉભો થાય અહીંથી કે હરખું કામ નથી કરતો એમ કહીને ઊભા કર્યા. લોટ બાંધવા બેસાડ્યા, રોટલા ઘડવાતા, લોટ બાંધવા બેસાડ્યા. હે મહારાજ, તમે પાણી નાખો, તમે લોટ બાંધો. એમ મહારાજનું ધ્યાન કરતા કરતા લોટ બાંધવા બેસા. કઈ માપ રહ્યો નહીં અને લોટની જગ્યાએ થઈ ગઈ રબડી. વળી પાછા પાર્ષદો આવ્યા. પાર્ષદો કે સાલા હાવ આંધળો છે, ભાગો છે, કોઈ દાડ કઈ કર્યું નથી ને એમ કરીને ત્યાંથી પણ વેણા ટોણા મારીને એ ભગતને ઊભા કર્યા. પછી બીજા પાર્ષદ આવે કે લે આ મહારાજના લુગડા ઘેલામાં જઈને ધોઈ આવ. ભગવાનના વાઘા આપ્યા. હલો મહારાજ એમ કરીને ઘેલે કાઢી ગયા. કપડા, હે મહારાજ આપના કપડા છે, આપને ધોવાના છે, આપ ધો. એમ કરીને ભગવાનનું ધ્યાન કરતા જાય, કપડા ધોતા જાય. હરખા ધોવાય ન ધોવાય એ પ્રમાણે કર્યું. વળતી ફેરે પાર્ષદે કીધું હતું કે વળતી ફેરે આવે, ઘેલે કાંઠેથી કપડા ધોઈને જ્યારે આવે ત્યારે મહારાજની માટે બાવળનું દાંતણ, કોણી એવી જે સોટી એ જોઈને લેતા આવજો. તો હે મહારાજ તમને દાંતણ કરવાનું છે, તમે દાંતણ તોડો. એમ કરીને મહારાજને દરેક ક્રિયામાં મહારાજને સંભાળે, દરેક ક્રિયામાં મહારાજને આગળ રાખે, પરંતુ એ ક્રિયારૂપ થાય નહીં. એમ કરતા કરતા એ બધું લઈને આવ્યા. જોયું, એમ કરતા કરતા આખો દાડો થઈ ગયો પૂરો. સવારથી સાંજ સુધી 24 કલાક સુધી અખંડ એવી સ્મૃતિ રાખી, ખટકો રાખ્યો અને 24 કલાક પછી ઓટોમેટિક એમની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહેવા લાગી. જીવનમાં અઘરામાં અઘરું કાર્ય સિદ્ધ કરવું હોય ને તો થઈ શકે, ન થાય એવું કશું જ નથી. કાળા માથાનો માનવી જે ધારે તે કરે, પરંતુ એનો જે દ્રઢ નિશ્ચય, દ્રઢ મનોબળ જોઈએ. જો દ્રઢ મનોબળ હોય તો એ માણસ જે ધારે તે કરી શકે. અહીંયા આગળ સંઘા ભક્તે નક્કી કર્યું
કે આપણે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી. અખંડ વૃત્તિ રહેવા માંડી, ભગવાન પાસે રહ્યા. મુક્તાન સ્વામીએ ભલામણ કરી કે મહારાજ, આ તો સંત થઈને સાધુમાં શોભે એવો છે. આ ભગત તો સાધુમાં શોભે એવો છે. મહારાજે કહ્યું કે હા, તમારી વાત સાચી છે. મહારાજે એમને દીક્ષા આપી. એને નામ આપ્યું સિદ્ધાનંદ સ્વામી. શું નામ આપ્યું? સિદ્ધાનંદ સ્વામી. અને એ સિદ્ધાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામીની સાથે રહીને આ મહારાજને રાજી કરવાની જે કળા શીખ્યા અને આ જીવન પર્યંત સચ્ચિદાનંદ સ્વામીની સાથે વાડીમાં સેવા કરે, મહારાજને રાજી કરે. એક સમયે વાડીમાં શેરડીનો પાક થયેલો અને મહારાજ અને સંતોને માટે સચ્ચિદાનંદ સ્વામીએ ગાડા ભરાવીને એ શેરડી મોકલી. દાદા ખાચરના દરબારમાં મહારાજ એ શેરડીના ગાડા ઉપર ભગવાન બેઠા છે અને બધા સંતો લાઈનસર વારાફરતી આવતા જાય છે. મહારાજ બધાને એક એક ટુકડો શેરડીનો આપતા જાય છે. ત્યારે કોઈ કીધું કે હાલો તમને પ્રસાદી. ત્યારે કોઈ કેમ બોલ્યા કે ભાઈ એ તો ત્યાં વાડીમાં રહે છે ને, ગમે ત્યારે ખાઈ લે, કે એમને શું બીજું. પરંતુ એ જે સિદ્ધાનંદ સ્વામી એમને પોતાની જે જીવા ઇન્દ્રિય, રસના ઇન્દ્રિય એટલી જીતી હતી કે આટલી જે સેવા કરે, આટલા ફળ ફૂલ પાકે, પરંતુ આ તો મહારાજનું છે, મહારાજનું આપણાથી જમાય નહીં. આવી એમની સમજણ. અને જ્યાં સુધી પોતે રહ્યા ત્યાં સુધી ક્યારેય પણ એક પણ ફળ એમને મોઢામાં મૂક્યું નથી. એક વખત ઘઉં પાકેલા, અને એ જે ઘઉં કહેવાય કોના ભાઈ? ભગવાનના, મહારાજના. જ્યાં સુધી મહારાજને પહોંચે નહીં ત્યાં સુધી એનો દાણો આપણા મોઢામાં મુકાય નહીં. શિક્ષાપત્રીમાં જે ભગવાને કીધું તેમ પોતાની જે ઉદ્યમ એના થકી જે પ્રાપ્ત થયું એવું જે ધાન્ય એનો ભાગ ભગવાનને પહોંચાડવો. કેટલામો? 10મો અને 20મો પહોંચે છે. બધાએ પોતપોતાની છાતી પર હાથ મૂકીને વિચાર લેવાનો, પહોંચે છે? ત્યારે અહીંયા આગળ સિદ્ધાનંદ સ્વામી એમને સંકલ્પ થયો કે આ મસ્ત મજાના નવા ઘઉં તૈયાર થયા છે, અને આ નવા ઘઉંની જો રોટલી મહારાજને જમાડી હોય તો મહારાજ કેટલા રાજી થાય. સચ્ચિદાનંદ સ્વામીને વાત કરી, સ્વામી આ નવા ઘઉં તૈયાર થયા છે અને નવા ઘઉંની રોટલી જો આપણે ભગવાનને જમાડીએ તો. ત્યારે સચ્ચિદાનંદ સ્વામી કહે છે કે આમાંથી તો એક દાણો પણ લેવાય નહીં. આ તો મહારાજનું કહેવાય. મહારાજને પહોંચાડ્યા પછી આમાંથી જે કરવું હોય તે થાય. પરંતુ સચ્ચિદાનંદ સ્વામી એમાંથી એક રસ્તો કાઢ્યો. શું રસ્તો કાઢ્યો? કે આ જે ઘઉંના ખડા ભરાય છે ને, ખડા ભરાતા ક્યાંક થોડા ઘણા ઢોરાણા વેરાણા હોય, એ એક એક દાણો વીણીને સિલોંચ વૃત્તિ એને કહેવાય. સિલોંચ શાસ્ત્રમાં એ પ્રમાણે નામ લખેલું છે.
એ જ શિલોંજ વૃત્તિથી એમને એક એક દાણા આખા ખેતરમાં ફર્યા, જ્યાં જ્યાં કોઈ દાણા ડોડામાંથી ખરી ગયા હોય, કંઈક ભરતા કાપતા જ્યાં કંઈ થોડું ઘણા હોય એ બધા ભેગા કર્યા, સાફ કર્યા, ઉપડ્યા, એનો લોટ કર્યો અને પછી એ તાજા ઘઉંની રોટલી એ સિદ્ધાનંદ સ્વામીએ મહારાજને જમાડી. આવા એ સિદ્ધાનંદ સ્વામી ભગવાનને આજીવન પર્યંત એમને રાજી કર્યા. અને એ સિદ્ધાનંદ સ્વામી આપણને અહીંયા શીખવે છે એમના વર્તનથી જીવનમાં દરેક વસ્તુની સિદ્ધિ મળે, અઘરામાં અઘરું કાર્ય હોય સિદ્ધ થાય, પરંતુ એના માટે પુરુષ પ્રયત્ન એટલો કરવો પડે, તનતોડ મહેનત કરવી પડે. અને જો એ તનતોડ મહેનત કરે, પુરુષ પ્રયત્ન કરે, પરંતુ જો ભગવાનને આગળ ન રાખે, મીંડા તો પાછળ ઘણા કરે, સાધન રૂપી પ્રયત્ન રૂપી મીંડા તો ઘણા કરે, પરંતુ આગળ જો એકડો જ ન હોય તો મીંડાની વેલ્યુ શું હોય? એકડાની પાછળ એક મીંડું લાગે તો બીજું મીંડું લાગે તો બીજું 10 ગણી કિંમત વધતી જાય. પરંતુ ભગવાન રૂપી જો આગળ એકડો ન હોય અને એની પાછળ ગમે એટલા મીંડા કરો, ગમે એટલા સાધન કરો, ગમે એટલો પુરુષ પ્રયત્ન કરો, પરંતુ સફળતા મળે નહીં. સફળતા જો જોતી હોય તો સૌ પ્રથમ આગળ મહારાજને રાખવાના ને ત્યારબાદ તમે પુરુષ પ્રયત્ન કરો, પરમેશ્વરની કૃપા, ભગવાનની કૃપા થાય અને કાર્યની સિદ્ધિ મળે. તો અહીંયા આગળ ભગવાન આપણને આ વચનામૃતમાં આ વાત સમજાવે છે. એવા આજની આ સભાના યજમાન જ્યોતિન્દ્રભાઈ ભોગીલાલ ભાવસાર, આવા જ ભગવાનના ભક્ત, એ ભક્ત ગુરુદેવ જીવનપ્રાણ સ્વામી બાપા વખતથી આ સત્સંગમાં, એને આગળથી પણ આ સત્સંગમાં જોડાયેલા છે અને અખંડ એ ભગવાનની સેવા કરતા રહે છે. તો આવા જે ભક્ત જ્યોતિન્દ્રભાઈ ભોગીલાલ ભાવસાર, એમને ભગવાને એક્સિડન્ટમાં રક્ષા કરી. તો એ નિમિત્તે અહીંયા આગળ એમનું નિમિત્ત છે, એક્સિડન્ટમાં બાપાએ જ્યોતિન્દ્રભાઈની રક્ષા કરી. તે નિમિત્ત અને સુપુત્ર અમિતના સગપણમાં બાપા ભેગા ભળે અને પરિવાર ઉપર સદાય બાપાનો રાજીપો રહે. તે નિમિત્તે આજે ભગવાન બાપા, સ્વામી બાપાને રાજી કરવાને માટે આજની સભાના યજમાન તે થયા છે. તો આપણે સૌ સાથે મળીને ભગવાન બાપા, સ્વામી બાપાને, પ્રેમ મૂર્તિ બાપાને, વર્તમાન આચાર્ય સ્વામી શ્રી મહારાજને પ્રાર્થના કરીએ કે આ જે ભક્તે જે નિમિત્તથી આ યજમાન બન્યા છે આ સભાના, તો આપ કૃપા કરીને એમના દરેક કાર્યમાં ભેગા ભળજો ને ભળજો. ને આપણે પણ ભગવાન બાપા, સ્વામી બાપાને પ્રાર્થના કરીએ કે જેમ આ સંઘા ભક્ત જે સિદ્ધાનંદ સ્વામી નિસ્વાર્થ ભાવે સેવા કરીને ભગવાનને ખૂબ ખૂબ રાજી કર્યા, એમ આપણે પણ જીવનમાં નિસ્વાર્થ ભાવે ભગવાન બાપા, સ્વામી બાપાની આ સ્વામિનારાયણ ગાદીની ખૂબ ખૂબ સેવા કરીને ભગવાનને રાજી કરતા રહીએ એવી દિવ્ય બળ બુદ્ધિ શક્તિ ભક્તિ આપજો. અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. બાપાની જય. સદગુરુ શ્રી જય. સ્વામિનારાયણ ગાદીના આચાર્ય પ્રભુ ધર્મ સનાતન ધર્મ